જમીન નથી, આવક નથી, છતાં રેશન કાર્ડ બંધ. કલ્યાણપુરાના ગરીબ પરિવારોનો આક્ષેપ છે કે વારસાઈ જમીનની ખોટી ગણતરીના કારણે 70થી વધુ પરિવારો સરકારના અનાજથી વંચિત બન્યા છે. અનેક રજૂઆતો છતાં ઉકેલ નહીં આવતા હવે ગ્રામજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામમાં રેશન કાર્ડ બંધ થવાનો મુદ્દો હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે જમીન ન હોવા છતાં માત્ર વારસાઈ જમીનના રેકોર્ડના આધારે અનેક ગરીબ પરિવારોના રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે જરૂરિયાતમંદ પરિવારો સરકારના અનાજથી વંચિત બન્યા છે. કલ્યાણપુરા ગામમાં રેશન કાર્ડ બંધ થવાના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામના લોકોના જણાવ્યા મુજબ અનેક પરિવારો પાસે પોતાની કોઈ ખેતી લાયક જમીન નથી અને આવકનું પણ કોઈ સ્થાયી સાધન નથી. તેમ છતાં સરકારી નોંધમાં વારસાઈ જમીનના હિસ્સાના આધારે તેમને જમીન ધારક ગણાવી રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે. મામલો સામે આવતા પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ તથા રાધનપુર નગરપાલિકાના વિપક્ષ નેતા અને નગરસેવક જયાબેન ઠાકોર ગામે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત પરિવારોની રજૂઆતો સાંભળી હતી. ગ્રામજનોના દાવા મુજબ ગામમાં 70થી વધુ રેશન કાર્ડ હાલ બંધ છે અને અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. નમસ્કાર, મારું નામ છે જયા ઠાકોર. રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામે અમે આવ્યા છીએ કે જેથી અમને પાછલા 2 મહિનાથી ફરિયાદો મળતી હતી કે જે રાશન ધારકો છે એમને રાશન બિલકુલ મળતું નથી અને એમનું રાશન બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે અત્યારે અમે એક વિપક્ષ તરીકે અહીંયા ગામ લોકોને સાંભળવા માટે આવ્યા હતા અને ગામમાંથી ફોન આવ્યા હતા અરજદારોના. સાથે ઘણા એવા લોકો છે બિલકુલ ગરીબ છે, કોઈ જોડે જમીન નથી, આવકનું કોઈ સાધન નથી, છતાં એ લોકોને સરકારે અનાજ વિહોણા કરી દેવામાં આવ્યા છે. 4 નહીં 5 મહિનાને પણ આ 6 વર્ષથી રાશન કાર્ડ આ ભાઈનું પણ બંધ છે. ઠાકોર નાગજીભાઈ, અમથુભાઈ, સાથે બીજા ભાઈ હતા કે ઓલા દાઢીવાળા કાકા, શું ભાઈ એમનું કાર્ડ છે, એમને તો કાર્ડ બનાવ્યું પણ હજુ સુધી એક દાણો મળ્યો નથી. તો કાર્ડ બનાવ્યું કેમ? આ રીતે તમામ લોકોના કાર્ડ બનાવીને મૂકી દેવામાં આવે છે માત્ર ગણતરી પૂરતા. અને આ ગણતરીના આધારે સરકાર જો અનાજ પુરવઠો અહીંયા મોકલતી હોય કલ્યાણપુરામાં તો સરકારશ્રી અને જિલ્લા કલેક્ટરને જાણ કરવા માગીએ છીએ કે આપશ્રી અહીંયા આવી અને તપાસ કરો કે કેટલા લોકોને અનાજ નથી મળતું. આ ગામની અંદર સૌથી વધુ અને ઓછું ગણવા જઈએ તો 70થી 80 લોકો અનાજ વિહોણા અત્યારે બેઠા છે, જેમને બિલકુલ અનાજ મળી રહેલું નથી. અને આવનારા દિવસોમાં આ લોકોનું અનાજ ચાલુ કરવામાં નહીં આવે અને એમના રેશન કાર્ડ ચાલુ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે તમામની સાથે હું પણ એમની જોડે ધરણામાં જોડાઈશ અને જે પણ પ્રોગ્રામો કરવાના થશે એ પ્રોગ્રામોમાં અમે સાથે જોડાઈ અને જ્યાં સુધી રેશન કાર્ડ ચાલુ ન થાય ત્યાં સુધી એમની સાથે રહેશું. શું તમે બધા સાથે રહેશો? હા. ગ્રામજનોના જણાવ્યા મુજબ મહિલાઓના નામ પિતૃક વારસાઈ જમીનમાં નોંધાયેલા હોવાના આધારે સમગ્ર પરિવારને જમીન ધારક ગણવામાં આવ્યો છે, જ્યારે વાસ્તવમાં આ જમીન સંયુક્ત કુટુંબની માલિકીની છે અને તેમાં અનેક વારસદારોનો હક છે. અસરગ્રસ્ત પરિવારોનું કહેવું છે કે મામલતદાર કચેરી, પુરવઠા વિભાગ અને તાલુકા સેવા સદનમાં વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે. જરૂરી દસ્તાવેજો અને પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે, છતાં મહિનાઓથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કેટલાક પરિવારોના રેશન કાર્ડ 5 થી 6 મહિનાથી બંધ છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં વર્ષોથી અનાજ મળતું ન હોવાનું પણ સામે આવ્યું છે. મદનભાઈ ઠાકોર, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. આ રેશન કાર્ડ જ્યાંથી કઢાયું ત્યાંથી આમાં બિલકુલ એક દાણો પણ અનાજ નથી મળ્યો. અને અમારું કુટુંબમાં અમે કુટુંબ છો 10 જણા, પણ એ ભાઈઓએ નોખું પાડી લીધું હે. અમારે 5 છોકરા છે મારા, 2 માણસ હંમેશા 7 જણનું કુટુંબ છે. બરાબર. અને બીજા તમારા ગામની અંદર કોના રેશન કાર્ડ ચાલુ છે? ગામમાં બેન રેશન કાર્ડ અમારા ગામની અંદર 80 રેશન કાર્ડ બંધ પડ્યા છે. 80. એટલે જે જમીન વાળા છે એમના એવું વાત જમીન તો બેન વીઘો 2 વીઘા બધા કન ટોટલ કન હશે, પણ અમુક વ્યક્તિ કન જમીન બિલકુલ નથી, તોય બંધ. અને જેમને વધારે જમીન છે એમને ચાલુ છે? હા, જમીન છે એને ચાલુ છે બેન અમુકને. અને બીજા વિધવા છે એને, ગરીબ માણસને. એક આપણે ભરતભાઈ સાધુ છે, એમનું તો બિલકુલ રેશન કાર્ડ બંધ છે, નથી જમીન કે નહીં કાંઈ, અને નથી કોઈ સાધન, અને વિધવા બેન છે.
તો આવાનું ગરીબ માણસનું રેશન કાર્ડ બંધ કરવામાં સરકારને મળે છે શું કાંઈ ફાયદો થતો હોય તો ગામમાં આવીને ભાષણ કરે કે આ અમારે ફાયદો કાં તો થાય? રાશનની દુકાન બંધ કરી હા, નકે કાં રાશનની દુકાન બંધ કરી દે. માનો કે તમારા ગામમાં 80 તમે બધા પાછળ આવતા રહો, રાશન કાર્ડ ચાલુ ના થાય અને તમારું રાશન તમને ના આપે તો પછી તમે આગળ શું કરવા માંગો છો? અમે આંદોલન કરવા માંગીએ બેન. હા, આંદોલન કરવા. હા, રહેશો ભેગા, તમામ ગામવાળા સાથે રહેશો. કલ્યાણપુરાની વિધવા મહિલા સંગીતાબેન ભરતભાઈ સાધુનો કિસ્સો પણ ચર્ચામાં છે. પરિવારના જણાવ્યા મુજબ તેમના ઘરમાં કમાણી કરનાર કોઈ સભ્ય નથી અને જમીન પણ નથી. તેમ છતાં તેમનું રેશન કાર્ડ છેલ્લા 5 મહિનાથી બંધ છે. અનેક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે પરિવારને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બેન તમારું નામ શું છે? સંગીતા. સંગીતાબેન નામ છે. બેન તમે વિધવા છો? વિધવા. તમને કેટલા સમયથી રેશન નથી મળતું? 5 મહિનાથી. 5 મહિનાથી. 5 મહિનાથી. તમારા બાળકો કેટલા છે? 3 બાળકો છે. કોઈ કમાવા વાળું ઘરમાં છે? તમારી જમીન છે? જમીન તો નહીં. નહીં? તોય તમારું કાર્ડ બંધ કરી કોઈ નાખ્યું કાર્ડ છે? બંધ થઈ ગયું. તો તમે કાર્ડ ચાલુ કરાવવા કોઈ જગ્યાએ ગયા ખરા? 2-3 વખત જઈને આવી. તો શું કે છે? એ તો કે તમારે ચાલુ થશે કો આ લઈ આવો ના લઈ આવો ને એમ કરે જાય. ચાલુ કરતા નથી. ચાલુ નહીં થાય. હવે જો આ વિધવા બેન છે જેમને કોઈ કમાવાનું આવકનું સાધન નથી અને આવી ગરીબ પબ્લિક સાથે સરકાર અત્યારે કેટલું અનાજની વાતો કરે છે કે મફતમાં અમે યોજનાઓ આપી રહ્યા છીએ. આ બેન એટલા ગરીબ છે કે એમને કોઈ આવકનું સાધન નથી, છતાં આ બેનને જમીન નથી, કોઈ પણ જાતની આવક નથી, છતાં એમનું રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે. તો બેન હવે આ રેશન કાર્ડ તમારું ચાલુ ના કરે તો તમે પછી પાછળ શું કરવા માંગો છો? શું કરો પછી? એમને ચાલુ ના કરે રેશન કાર્ડ તો બધા ભાઈઓ એમ કે છે કે અમે ધરણા ઉપર બેસીશું, જો તમે એમની જોડે બેસો. ગ્રામજનોનો આક્ષેપ છે કે એક તરફ સરકાર ગરીબ કલ્યાણ અને મફત અનાજ યોજનાઓના દાવાઓ કરે છે, ત્યારે બીજી તરફ ખરેખર જરૂરિયાતમંદ પરિવારો કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર, પુરવઠા વિભાગ અને રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ખોટી જમીન ગણતરીના આધારે બંધ કરાયેલા રેશન કાર્ડ તાત્કાલિક શરૂ કરવામાં આવે. હાલ ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જો ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય અને રેશન કાર્ડ પુનઃ શરૂ નહીં કરવામાં આવે તો મહિલાઓ અને ગ્રામજનો સાથે મળી તાલુકા સેવા સદન ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોના આક્ષેપો વચ્ચે જવાબદાર તંત્ર હકીકતની તપાસ કરી અસરગ્રસ્ત પરિવારોને ન્યાય અપાવે છે કે નહીં. દીપ ભાસ્કર તેમજ વેસ્ટ ઇન્ડિયા માટે રાધનપુરથી અનિલ રામાનુજનો રિપોર્ટ.